મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। કેમ છો બધા? મારું નામ છે હાર્દિક અને અત્યારે સવારના 9 થયા છે। અત્યારે પાણી આલે છે ઘઉંમાં। કાલે ઘઉં આવ્યા ને તો આજે પાણી ચાલુ છે। કાલ બપોરનું આમ તો ચાલુ છે પણ ખૂટે નહીં ને એકદમ। રાતે દીપક વારતો હતો, અત્યારે હું આવ્યો સવારમાં અને ઘઉંમાં પાણી આલે ને આપણે પાછા જીરાવાળું ખેતર ને એમાં પાણી આલે આ રીતે છે। એકમાં જ વારીએ છીએ, બેમાં નથી વારતા। આમાં ઘઉં વાવેલા છે, આમાં જીરું વાવેલું છે તો જીરામાં મીઠું પાણી હાલે ને આપણે કૂવાનું હાલે છે, ઘરના કૂવાનું એ જો કે મીઠું જ છે પણ આમાં તો સ્પેશિયલ વરસાદનું પાણી આવે। અડધું ખેતર પૂરું થયું છે, કાલનું હાલે છે, કાલ બપોરે ચાલુ કર્યું હતું। અડધું છે તો આજે હાન થાય કે રાતના 12 થાય, હવે આમાં કંઈ ખબર ના હોય। એકમાં વારવું હોય, બેમાં નથી વારવું। લાંબુ છા છે ને ખોટું, બેમાં વારવું વાર લાગશે, એકમાં બરાબર છે। અને આજે આપણે માંડવી અંદર નાખે છે બધા, તો અંદર વહી જશે તો એ ખેતર તૈયાર થઈ જશે। આ છે જુવારનો હાઠો। આ ખાવાનું હોય, શેરડી જેટલી મીઠાશ ના આપે પણ આમ તો હોય આ મીઠો। આ થોડુંક લીલું હતું ને એ રાખ્યું હતું ઢોરને ખવડાવવા। જો પૂરા ભરી ગયા છે, પછી હારી લઈએ તો ખાતર બેતર ફરાઈ જાય ને માંડવી જો આપણે અંદર ટ્રાન્સફર થાય બધી। જો હવે ટોલી લઈને હારવાનું ચાલુ કરી દીધું। ભાઈ હાય છે, હવે હું જરાક ક્યારો હારી આવું પછી હું હારવા લાગી। ઘરે પાણી ભરવા હાટું કે આપણે જુગાડ કર્યો તો નાનો એવો, એ લોકો જુગાડ વિખાઈ ગયો હે, કારણ કે અહીં પાણી જતું હોય એટલે ઘરે કેમ પુગાડવું, અહીં મોટર ચાલુ હોય જે નળી બળી ચાલુ રાખી હતી ને એમાં હોસ પાઇપ આમ ચડાવ્યો હતો, કારણ કે ઘર આ જગ્યાથી ઊંચું હોય ને ટાંકો એથી ઊંચું હોય એટલે એટલું ઊંચું કરવું પડે। તો જેમાંથી નીકળી ગયું બધું પાછું ચડાવી દઈએ। અહીં બાંધેલી હતી એમ તો, આ ડાળખી ઉપર બાંધેલી હતી, એ સુકાઈ ગઈ હતી એટલે એ પડી છે, એટલે આ ભેરું પડી ગયું। જો થઈ ગયો આપણે જુગાડ પાછું ચાલુ, તો એ પાણી ટપે છે એટલે અહીંથી ઘરે જો ટાંકો રાખ્યો હોય ને આપણે એ એટલો ઊંચો છે તો એ ટપે છે, એટલે અહીંયા છે ને નળી રાખીને પાણી જરાક ખેંચવું પડે, નકર તો ટાંકાના લેવલનું એ નથી। જો અત્યારે આ તો કટકા બટકા ચોટાડ્યા છે, લાંબી લાઈન નથી લઈ એવા હવે, નકર હરખી હરખી લાઈન હોય ને તો અહીં ના ટપે પાણી। થઈ ગયું હોય આપણું ખેતર લેવલ, જાજુ કામ નહોતું, 2 કલાકનું જ કામ હતું। આમાં હુપડું મોટું આવે, આપણે મોટું ટ્રેક્ટર હાલે છે અત્યારે, દાંતી રેવલ કર્યું એમાં, એટલે ઝીણકા ટ્રેક્ટરે વારો લીધો ટોલીનો। તાકાતમાં સારું આવે, મોટી ટોલીએ ખેંચી લી, પણ સારીમાં કંઈ વજન હોય નહીં જાજો, એટલે આપણે ખાલી અહીંથી ભરીને વાં શિફ્ટ કરવી છે। જો ખેતર થઈ ગયું છે ખાલી, થોડાક આ નાખ્યા હોય તો ખવડાવવાના હોય એટલે થોડાક નાખી જાય। હવે ટેલર આપણે અહીં પુગાડવાનું છે ઉપર। ઓલી મારે 2 થર માર્યા છે ને અહીંયા 2 થર જ મારશું તો એને હમા છે એટલી બધી। આપણે આ ઘરની હવે થઈ જાય, એના કર વેચાતી લેવી પડતી ઘરની હવે આવતી। એક પ્રશ્ન રહી કે ઢરી જાય, આજે છેલ્લે હરખું મસ્ત બાટું હતું ઝીણું ઝીણું, પણ વરસાદ થયો ને છેલ્લે પવન ને એમાં ઢરી ગયું એટલે થોડુંક બગડે, બીજું તો કંઈ ના થાય। ને હવે દીપક પાણી વારે છે ઓલામાં। હવે આ ખાતર ફરાઈ જાય અને ખેડી નાખવાનું છે। લીલાડામાં વાવી દે, હું ગદપ વાવવી છે, ઓલી બાર ગાજર બીટ વાવવું છે।
ને આમાં ઘઉં વાવી દઉં. અત્યારે મમ્મી કાકી જો હકેલે છે આ બધું. માંડવી અંદર નખાઈ ગઈ છે, અહીં પડી એ નખાઈ ગઈ, વાં પડી તે આપણે ઘર આગળ ઓલી બાજુ એ નખાઈ ગઈ. ને જોવું જોઈએ કેટલા મૂંગણ ને અટીવટા ને બધું પડ્યું છે, બધું હકેલું છે. એટલે એને ખેડી નાખીએ ને કરી નાખીએ રેડી. કાલ થઈ તો રેડી થઈ જવું જોઈએ બધું. જે સવારે તમને દેખાડ્યું હતું ને કે આપણે ઘરે પાણી પુગાડવું, એનો જુગાડ કર્યો હતો. તો એનું લેવલ જો અહીં સુધીનું હે. આપણે ટાંકા સુધી પુગાડવું હતું તો એ ટાંકે તો ના જ પૂગ્યું, વાં નીકળી જતું હતું. તો આ રીતની અંદર નળી નાખી અને આમ પહેલાં ખેંચવાનું. આપણે નળી ચાલુ થઈ ગઈ ને એટલે હાથમાં અંગૂઠો રાખી અંદર મૂકી દેવાની ઊંડી, એટલે પાણી આવ્યા કરે. અને ઓલી મોટર હાલે છે એ આપણે ટાંકા ભરાય છે ઓલા ઘરે બધા. એટલે આજે ટાઈમ મળ્યો તો એ મોટર ચાલુ કરી દઈએ, નકર તો કયું ના ભરાઈ જાય, કલાકમાં બધાય ભરાઈ જાય. કારણ કે ટાંકાની અંદર રાખેલી છે નાની સિંગલ ફેસ. તો જો ઉપડી ગયું છે પાણી ને આ કુંડો ચાલુ જતો ભરાવાનો, ખાલી થાય એટલે ભરી લઈએ. ને આજે ઘણું ખરું કામ નીકળી ગયું, હા બધું ઘણું ખરું. અહીં માંડવી પડી હતી ઉપડી ગઈ, ઓલી વાં ખરામાંથી બધા સાધન લઈ લીધા, ટોલી મૂકી દીધી, સાયર આપણે ઉપર નાખી દીધી અને આડી રેવાલી કરવા માંડી. દેખાડી તમને. ને આ એક ઓલી બી ને ગુગળીને હોય ને ધૂળ ને આને ધોવાનું છે આપણે. એ ઝડપ થાય, ધોઈ નાખવાનું પાણીમાં એટલે ધૂળ ઓગળી જાય ને બી ને બધું સાઈડમાં આવી જાય. હવે એક માંડવી તો ઓલા ગોડાઉનમાં જ આપણે ભરી તો ખબર છે, બીજી માંડવી અહીં નાખીએ છે આપણે. આ રીતનો દરવાજો ત્યાં ગુણું મૂકી દઈએ. આ બિયારણની ગુણું છે ભરવા વાવવા માટેના. અહીંયા ગુણું છે ને ઓલું આપણે નવા ઘરે ગોડાઉન ને ત્યાં છે ને જે ઉપર સુધી ભરી દીધી છે. ને આને કરી દેવાનું હવે પેક. એક ટાંકો જૂના ઘરે છે ઉપર, એ આપણે લીધો નથી. એ ભરવાનું રીઝન શું છે કે અહીંયા રાખ્યું છે વોશિંગ મશીન પાણી બહુ ઉપાડે છે. તો અહીંયા આપણે ટાંકો હતો, કપડાં સુકાવાનું બધું જૂના ઘરે જ છે તો અહીંયા જ રાખી દીધું. ને ફિલ્ટરે જો કાઢ્યું નથી, કનેક્શન એ ચાલુ જ છે. એટલે ફિલ્ટરે કંઈક ભર લે, એવું કંઈક ભીડ હોય ને પાણીનો વપરાશ વધુ થતો હોય ને ત્યાં. જો આ ખરું છે ને એ થોડુંક એમાં લેવલ કરવા માગે, કારણ કે આપણે અહીં ધૂળ ને બધું આવતું હોય ને માંડવીમાં, બધી માંડવીમાં ધૂળ નીકળતી હોય ને ઉપનારમાંથી, એટલે ઊંચું થઈ જાય થોડું. એટલે થોડું ઢાળી લેવું હે. એટલે ભાઈ વિડીયો કરીએ ખતમ. 6:30 થયા છે એટલે હવે શિયાળો છે ને, શિયાળા મતલબ આવવાની શરૂઆત, એટલે અંધારું વહેલું થઈ ગયું છે. અને ઘઉંમાં આપણે 2 મોટર ચાલુ કરતી, એકના વગરની, 2 સવારની એક આવતી હતી, કાલની આમ તો. એટલે સાંજે 12 વાગે ફૂટે, તો 2 કરીને એટલે વહેલું ફૂટી જાય. થોડુંક હે તો હું ને દીપક વારી લઈ. મેળવનાર વિડીયોમાં જય મળશે, જય માતાજી.